તો ભાઈ કેમ છો ધોરણ 10 ના વિદ્યાર્થી મિત્રો? ભાઈ સાહેબ ધોરણ 10 ની અંદર 2027 માં શું તમારે ટોપર બનવું છે? તો બેટા ટોપર બનવાનો રસ્તો શું? 99% વિદ્યાર્થી મિત્રોને આ ટોપર બનવાનો રસ્તો ખબર જ નથી કે સર શું શેડ્યુલ કે શું રૂટીન અમારે ફોલો કરવું જોઈએ. તો આવી જાઓ આજના વિડિયો લેક્ચરમાં આપણે આજે રૂટીન ડિસ્કસ ફોલો કરવાના છીએ અને ભાઈ સાહેબ આજે એક એવી વિદ્યાર્થીની સાથે આપણે મળવાના છીએ, વાતચીત કરવાના છીએ કે જે ભાઈ 2026 માં ટોપર બની છે. મળવું છે? આવી જાઓ. એ પહેલા જોઈ લે સર ટોપર બનવા માટેનો ટોપર શું હોય. પહેલા તો સર આ વિષય શા માટે તમે સિલેક્ટ કર્યો? તો ખાસ સાંભળજો મારા વીરો. ભાઈ સાહેબ શા માટે સર આ જ વિષય તમે સિલેક્ટ કર્યો? તો બેટા ધોરણ 10 ના દરેક વિદ્યાર્થીને બોર્ડની પરીક્ષામાં એક પાવરફુલ અને પ્રેક્ટિકલ રોડ મેપ આપવો છે. બેટા જ્યાં સુધી તમારી પાસે કોઈ દિશા નહીં હોય ને ત્યાં સુધી તમને આગળનો રસ્તો જ નહીં દેખાય. રસ્તો તો દેખાશે તો દિશા નહીં દેખાય, દિશા દેખાશે તો માર્ગદર્શન આપવા વાળું કોઈ નહીં હોય અને માર્ગદર્શન પણ મળી જશે ને તો તમને શું મળી જશે? પાક્કો રસ્તો સાથે માર્ગદર્શન. તો ભાઈ સફળતા દૂર નહીં રહી, નજીક આવી જશે. ક્લિયર? તો જોવી છે સફળતા? યસ. આવી જાઓ વિદ્યાર્થી મિત્રો. સર ડેઈલી રૂટીન શું હોવું જોઈએ? તો બેટા સૌથી પહેલા મોર્નિંગ રૂટીન. સૌથી પહેલા બેટા પાવરફુલ મોર્નિંગ હોવી જોઈએ. શું કીધું છે આપણને ભાઈ? મોર્નિંગ રૂટીન સવારે 5 વાગ્યાથી લઈ ભાઈ સાહેબ સવારે 8 વાગ્યા સુધી સૌથી વહેલું ઉઠવું પડશે. ભાઈ વહેલું ઉઠવું પડશે. જો કંઈક મેળવવું હોય ને તો કંઈક ગુમાવવું પડશે. ઊંઘ ગુમાવવી પડશે. જો સફળતા મેળવવી હોય ને તો વહેલું સવારે 5 વાગે ઉઠવાનું રાખ, જેથી કરીને વહેલા સવારે 5 વાગે જાગવું અને ફ્રેશ થવું. 5 મિનિટમાં હળવી સ્ટ્રેચિંગ અને મેડિટેશન કરી લે, જેથી આખો દિવસ તારો ફૂલ એનર્જીથી ભરાઈ જાય અને એનર્જી સાથે જ્યારે તું તૈયારી કરીશ ને ત્યારે સફળતા મળતા તને વાર નહીં લાગે. યસ મારા વીર. જો તું 5:15 થી 7:15 સુધી 2 કલાક યાદ રાખવા માટે અઘરા વિષયો જેમ કે સામાજિક વિજ્ઞાન અને વિજ્ઞાન, ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને અઘરા લાગતા હોય, ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને સહેલા પણ લાગતા હોય, પણ ખાસ જે થિયરિટિકલ વિષય છે ને એને બેટા તું મોર્નિંગમાં કરવાનું રાખ. કેમ? કારણ કે એ થિયરિટિકલ સબ્જેક્ટ, એના કન્સેપ્ટ ક્લિયર કરવા, કારણ કે માઇન્ડ તારું સૌથી વધારે એક્ટિવ ક્યારે હશે? સવારે 5 વાગ્યાથી લઈને સવારે 7 વાગ્યા સુધીમાં. તો ભાઈ સાહેબ લાંબા પ્રશ્નો તારે યાદ કરવા હોય તો સવારનો પ્રશ્ન ખાસ તારા માટે સૌથી બેસ્ટ ટાઈમ છે. ક્લિયર? 7:15 થી 8 વાગ્યા સુધી બ્રેકફાસ્ટ લઈ લે. સ્કૂલ ટ્યુશન જવા માટે શું થઈ જા બેટા? તૈયાર થઈ જા. ક્લિયર? ડન. એની પછી વાત કરીએ તો બેટા ખાસ સ્કૂલ લર્નિંગ નો ટાઈમ શું હોય? ભાઈ સાહેબ સવારે 8 વાગ્યાથી લઈ બપોરે 2 વાગ્યા સુધી. પણ સર અમારે બપોરની સ્કૂલ હોય તો અમારે શું કરવાનું? તો બેટા એ રીતે તારે આ ટાઈમ બપોરે યુટિલાઇઝ કરવાનો. ક્લિયર છે? ડન. ભાઈ એક્ટિવ લર્નિંગ સ્કૂલમાં જે પણ ચાલતું હોય ને તેમાં 100% ધ્યાન આપી દે. ટોપર્સ ક્યારે પણ સ્કૂલમાં સમય વેડફતા નથી અને જે સમય વેડફે છે એ બેટા કદી ટોપર બનતા નથી. એ વસ્તુ તું યાદ રાખજે. ક્લિયર? ડાઉટ ક્લિયરિંગ, કોઈ પણ ટોપિક ન સમજાય ને તો તે દિવસે શિક્ષકને પૂછીને ડાઉટને શું કરી દે? ક્લિયર કરી દે. અને જો તો પણ ડાઉટ બચે તો PW જબ તેરે સાથ, તો બેટા ડરને કી ક્યા બાત. ક્લિયર? ડન. આગળનો સવાલ વિદ્યાર્થી મિત્રો, આરામ કરવાનો કે નહીં કરવાનો? કરવાનો ને બેટા. વિધાઉટ આરામ કઈ રીતે આગળ વધી શકીશ બેટા? ખાસ સાંભળ. બપોરે 2 થી લઈને 4 સુધી ફક્ત આરામ નથી કરવાનો. જો શું કરવાનું છે? 2 થી 3 માં ભાઈ સાહેબ શું કરી લે? લંચ કરી લે, હળવો ખોરાક અને થોડોક આરામ લઈ લે. 3 થી 4 માં 20 થી 30 મિનિટની પાવર નેપ લેવાની. યાની કે માઇન્ડ બ્રેક થઈ જાય ને, માઇન્ડ ફ્રેશ થઈ જાય એની માટે ટૂંકી ઊંઘ લેવાની છે. ટૂંકી ઊંઘ લેવાની છે. અને ભાઈ સાહેબ ફેમિલી સાથે શું કર? વાતચીત કર. અને યાદ રાખ આ સમય સોશિયલ મીડિયાનો ઉપયોગ કે રીલ જોવા માટે ને. આ તો સર હું ફ્રી છું તો ચાલ થોડીક રીલ્સ જોઈ લઉં. બેટા રીલ જોઈ એ ફ્રેશ થવું નહીં, તારા માઇન્ડને થકવાડી દેનારું ટૂલ્સ છે. ક્લિયર છે? ડન. પણ સર ટોપર વિદ્યાર્થી કેવા હોય એ તો મેં જાણવું હતું. સર તો બોલાવીએ એક ટોપરને કે ભાઈ સાહેબ જે 2026 માં ટોપર બની છે અને એનું શું આ શેડ્યુલ હતું? શું આ ન હતું તો સર કયું શેડ્યુલ હતું ને કયા શેડ્યુલને ફોલો કરી શકાય જેથી કરીને અમે ટોપર બની શકીએ 2027 ની પરીક્ષામાં? તો વેલકમ બેટા કૃપા પરમાર. આવી જા. વિદ્યાર્થીઓને જણાવ કે બેટા તારું પહેલા તો નામ શું છે અને ટોપર બનવું હોય તો વિદ્યાર્થી કેવી રીતે બની શકે. ક્લિયર? પહેલા તો તારું નામ અને તારા બોર્ડમાં આવેલા ટકા. મારું નામ પરમાર કૃપા દિનેશભાઈ છે. મારા બોર્ડમાં 94% આવ્યા હતા. યસ, વેલ એન્ડ ગુડ. કઈ સ્કૂલ હતી બેટા? શ્રી ગુરુકૃપા વિદ્યા સંકુલ મારી સ્કૂલનું નામ છે અને હું પીડબ્લ્યુના ઓનલાઈન ક્લાસમાં જોઈન હતી. યસ 100%. વાહ ભાઈ વાહ, જોરદાર. કયો વિષય સૌથી અઘરો લાગતો? મને સૌથી અઘરો તો એસએસ લાગતો હતો. અરે એસએસ અઘરો લાગતો હતો. Yes. ઓકે, તો એને તે સુધારવા માટે શું કર્યું? એસએસમાં પહેલા તો બહુ પ્રોબ્લેમ પડતી હતી, થતું નહીં હતું. બટ પછી ધીમે ધીમે એમાં વાંચવાનું વધારે ચાલુ કર્યું. જેમ સરે કીધું તેમ કે સવારના ટાઈમ પર એ સબ્જેક્ટ વાંચવો જોઈએ તો એ જ સેમ શેડ્યુલ મેં કર્યું. હું સવારે ઉઠીને 4 વાગે ઉઠીને વાંચતી હતી એસએસ સબ્જેક્ટ અને એમાં જે પછી શોર્ટકી બનાવી દેતી હતી એની, અને સાંજે સ્કૂલથી આવીને પછી એ શોર્ટકી જોઈ લેતી. રાત્રે પછી એ
ઊંઘતી વખતે તેને રિમેમ્બર કરતી કે કેવી રીતના કરાય છે, શું નહીં, શોર્ટકી યાદ કરતી હતી, એટલે થઈ જતું હતું. એનો મતલબ ભાઈ વહેલા સવારે ઉઠીને પહેલા તો નોટ્સ બનાવો, નોટ્સ બનાવવાની જાતે, કોઈની ડુપ્લિકેટ કોપી તારે કરવાની નથી. ક્લિયર? ડન. પછી વિજ્ઞાનમાં કઈ રીતે તૈયારી કરતી તું? વિજ્ઞાનમાં પણ સેમ શોર્ટકી બનાવેલા હતા અને સ્કૂલમાંથી મને માઇન્ડ મેપ ને આમાંથી સફળતાનો શંખનાદ જોઈ લો તો સ્પેશિયલી MCQ માટે. લોંગ ક્વેશ્ચન માટે આપણને કોઈ ચિંતા નહીં, એમાં શોર્ટકી બનાવી લેવાની, મેઇન ટોપિક યાદ હોય એટલે આપણે લખી શકીએ છીએ. પણ જે મેથ્સમાં નહીં થાય આપણાથી, બટ સાયન્સ અને SS એવા સબ્જેક્ટમાં આપણાથી થઈ જાય થિયરિકલ હોય એટલે, તો એમાંથી એવી રીતના શોર્ટકી બનાવીને શોર્ટકી રિમેમ્બર કરવાની રાતે સૂતાના ટાઈમ પર, ને સવારે ઉઠીને પાછી શોર્ટકી બનાવવાની, જાતે નોટ્સ બનાવવાના અને કરવાનું. 100%. તો બેટા તારું ડેલી રૂટીન શું હતું? ડેલી રૂટીન સવારે ઉઠતી લાઈક 4 વાગ્યા જેવું, પછી સવારે મીન્સ થોડુંક ફ્રેશ થતી, સ્ટ્રેચિંગ ને એ બધું, મેડિટેશન, અને પછી મારું પહેલાં SS વાંચતી, પછી સાયન્સ કરતી, ને પછી ગુજરાતી ને એવા થિયરિકલ સબ્જેક્ટ. મેથ્સ શું સવારે નહીં કરતી, મેથ્સ સ્કૂલથી આવીને જ્યારે સ્કૂલમાં જે ભણાવ્યું હોય તે જ સેમ વસ્તુ ઘરે આવીને ખાલી એકવાર જોઈ જવાનું ને એકવાર ઘરે આવીને કરી જવાનું, બસ. વાહ ભાઈ વાહ, જોરદાર. તો મેથેમેટિક્સની એ રીતે પણ તૈયારી કરી શકે કે સવારમાં ને ક્યારે લેવાનું? બપોર પછી, કે જ્યારે તમને એવું લાગે કે માઇન્ડ થાકી ગયું છે, માઇન્ડમાં સ્ટ્રેસ છે, ત્યારે મેથ્સને પકડો ભાઈ. જ્યારે મોર્નિંગમાં માઇન્ડ ફ્રેશ હોય ત્યારે થિયરિટિકલ સબ્જેક્ટ પકડી લો. ક્લિયર થઈ ગયું બેટા? ડન. આ રીતે બેટા ટોપર બની શકાય. આ રીતે શું બની શકાય બેટા? ટોપર બની શકાય. તો આવનારા 10મા વિદ્યાર્થીઓને શું ગાઈડ કરીશ કે એને શું કરવું જોઈએ? જો જે વિદ્યાર્થી મિત્રોને બપોર પાળીની સ્કૂલ છે એમને ક્યારે વાંચવું જોઈએ? જે લોકોની બપોર પાડીની સ્કૂલ છે તે લોકો સવારે ઉઠીને વાંચી શકે છે, અને મેથ્સ જેવા સબ્જેક્ટ હોય તે લોકો સાંજે કરી શકે છે. અને સાયન્સમાં પણ ફિઝિક્સ છે તો ફિઝિક્સ તમે સાંજે મેથ્સ સાથે કરી શકો છો, કારણ કે એમાં બી લાઈક ગણતરી જ હોય છે કરવાની, તો તમે સાંજે એ પણ કરી શકો છો. અને થિયરિકલ સબ્જેક્ટ તમારે સવારે મોર્નિંગમાં કરી લેવાના, લાઈક 12:30ની સ્કૂલ હોય તો મોર્નિંગમાં તમે વહેલા ઉઠીને કરી શકો છો. ઇંગ્લિશ ને ગુજરાતી પણ એ તો તમારા ઉપર છે કે તમે ક્યારે કરો, પણ સવારે કરો તો વધારે સારું. ડન. ઓકે. અને ખાસ કરીને ધોરણ 10માં જ્યારે તારો પહેલો દિવસ હતો ત્યારે ડર લાગતો હતો? યસ, બહુ જ. કેમ, શેનો ડર લાગતો હતો? કે થશે નહીં થશે, માર્ક્સ સારા આવશે કે નહીં આવશે, એ બધું. આમ પછી રિઝલ્ટ આવ્યું ત્યારે કેવું ફિલિંગ આવી હતી કે ભાઈ હવે ડર લાગે છે? રિઝલ્ટના 2 દિવસ પહેલા તો ઊંઘ જ નહીં આવતી હતી કે A1 ગ્રેડ આવશે કે નહીં આવશે, કારણ કે મારા ટીચર્સને અને મારા પેરેન્ટ્સને, મારા ફેમિલી મેમ્બર્સને બહુ એક્સપેક્ટેશન હતી મારાથી કે મારો A1 ગ્રેડ આવશે, અને તો મને બીક લાગતી હતી કે આવશે કે નહીં આવશે. પણ જ્યારે રિઝલ્ટ આવ્યું ત્યારે બધા એટલા ખુશ હતા એ દિવસ, એટલો હેપી અને મેમોરેબલ ડે છે મારા માટે રિઝલ્ટ વાળો. Yes, yes. 12થમાં પણ થશે મે બી. 100%. તો 12થમાં હું શું ટાર્ગેટ છે તારો? 12થમાં પણ સેમ 95+ A1 ગ્રેડ જ ટાર્ગેટ છે. વાહ ભાઈ વાહ, 95+ આવી જશે. હા, વાહ, આ જ રૂટીનથી. એવી જ મહેનત કરીશ. વાહ, આ રૂટીનની થોડુંક કરીશ ચેન્જ, હા. વધારે વહેલી ઉઠીશ ને કરીશ. યસ 100% મહેનત તો જોઈએ. કરીશ. યાની કે ભાઈ સફળતાનો કોઈ ઓપ્શન નથી અને નથી. કોઈ શોર્ટકટ પણ નથી. કરવી જ વહેલું પડે ઉઠીને મહેનત. જાગવું પડે, મહેનત કરવી પડે. પડે. ક્લિયર? ડન. તો યસ વિદ્યાર્થી મિત્રો, તો આ રીતે આપણે ટોપર બની શકાય અને આ રીતે શું કરી શકાય? જોરદાર તૈયારી કરી શકાય. તો બેટા આ હતી કૃપા પરમાર કે જેણે 2026ની પરીક્ષામાં સફળતાના શિખરો પ્રાપ્ત કર્યા છે. તમારી સામે લાઈવ એક્ઝામ્પલ છે બેટા. આવી જ રીતે મહેનત કરજો અને ભાઈ જોરદાર પરિણામ લાવજો. ઓકે બેટા, મારાથી પણ થેન્ક યુ. સારું લાવજો. યસ તારાથી પણ સારું લાવજો બેટા. આ છે બેટા એક ખરેખર ટોપરની નિશાની. ક્લિયર છે બેટા? થેન્ક યુ બેટા કૃપા. તો હવે વિદ્યાર્થી મિત્રો માટે સ્ટ્રેટેજી પૂરી કરી દઈએ કે સર હવે શું? ઓકે ડન. તો સર તમે જોઈ લીધું કે ટોપરની સ્ટ્રેટેજી એક્ઝેક્ટ કેવી હોવી જોઈએ. તો જો હવે સેલ્ફ સ્ટડી કારણ કે સેલ્ફ સ્ટડી વિના તો બેટા કશું થવાનું નથી. એનો ભાઈ રાઉન્ડ 2, સેલ્ફ સ્ટડીમાં રાઉન્ડ 1, સેલ્ફ સ્ટડીનો રાઉન્ડ 2. એમાં પહેલો રાઉન્ડ શું કીધો છે? સાંજે 4 થી 7 પ્રેક્ટિસ ટાઈમ. અરે બેટા ખાસ સાંભળ, સ્કૂલ અને ટ્યુશનના ટાઈમે તો તું ભણે તો છે, પણ મેન રિઝલ્ટ તારું અફેક્ટ ક્યાં કરે છે કે જ્યારે તું સેલ્ફ સ્ટડી કરે છે. ક્લિયર? સર સેલ્ફ સ્ટડીનો ટાઈમ કેટલો હોવો જોઈએ? તું જો ખાસ સાંભળ, 4 થી લઈને 5 સુધી ગણિત, મેથેમેટિક્સ રોજના ઓછામાં ઓછા 15 થી 20 દાખલાની શું કરી લે? પ્રેક્ટિસ કરી લે. હમણાં જ તને જે ટોપરે કીધું ને કે આફ્ટરનૂનમાં તું મેથ્સને ગોઠવી નાખ ને, કારણ કે એ સમય તારા માઇન્ડમાં થોડો ઘણો જે સ્ટ્રેસ હોય, જે સ્ટ્રેસ તારો શું થઈ જશે બેટા? નીકળી જશે. ક્લિયર? ડન. 5:30 થી લઈ 5:45 સુધી 15 મિનિટનો શોર્ટ બ્રેક લે. એ બ્રેક લોંગ નો થઈ જાય એનું ધ્યાન રાખજો. ક્લિયર? રીલ્સ સ્ક્રોલ નથી કરવાની. ક્લિયર? 5:45 થી 7 વાગ્યા સુધી ભાષાના બધા વિષયો કરી લે કે જેમાં તમે બિલકુલ કંટાળો નહીં આવે, કારણ કે આપણી માતૃભાષા, આપણું ગુજરાતી. શું કામ કંટાળો આવે ભાઈ? ક્લિયર? ડન. અને યસ શોર્ટ બ્રેક અને ડિનર સાંજે 7 થી 8:30 સુધી શાંતિથી બેટા ડિનર કરી લે. શોર્ટ બ્રેક લઈ લે પાછો, કારણ કે આખા દિવસ સવારે 5 વાગે ઉઠ્યો તો સાંજે 7-8 વાગે પાછું શાંતિથી ડિનર લઈ લે. અને સાંજના સમયે થોડું વોકિંગ કરી લે અથવા હાલું સંગીત સાંભળી લે અને 8 વાગ્યાથી ડિનર તારું શું કરી લે? પૂરું
કરી લે અને પછી સેલ્ફ સ્ટડી રાઉન્ડ 2 ઉપર આવી જા. સાંજે 8:30 થી 10:30 સુધી ભાઈ રિવિઝન એન્ડ ટેસ્ટ. ખાસ આ વસ્તુ બેટા બહુ મેટર કરે છે, બહુ અતિશય મેટર કરે છે. કારણ કે બેટા જે વસ્તુ તું 24 કલાકમાં 3 વાર રિપીટ કરી લઈશ ને બેટા તારા માઇન્ડમાં શું થઈ જશે, સેવ થઈ જશે. અને 8:30 થી 9:45 સુધી વિજ્ઞાનના સમીકરણ, આકૃતિ અથવા સામાજિક વિજ્ઞાનના લાંબા પ્રશ્નોની લખીને પ્રેક્ટિસ કરી લે. અને 9:45 થી 10:30 સુધી સુપર રિવિઝન. આજના દિવસ માટે જેટલા સબ્જેક્ટ કર્યા છે, જેટલું કર્યું છે સ્કૂલમાં, ટ્યુશનમાં, સેલ્ફ સ્ટડીમાં, જેટલા સમીકરણ, જેટલા સમ, જેટલા લોંગ ક્વેશ્ચન, શોર્ટ ક્વેશ્ચન, એમસીક્યુ જેટલું પણ કર્યું છે ને એટલાનું એક સુપર ફાસ્ટ રિવિઝન મને જોઈએ છે. શું તું મને આપીશ? હા બેટા, જો આજના આખા દિવસમાં સ્કૂલ, ટ્યુશન અને સેલ્ફ સ્ટડીમાં જે પણ ભણ્યા તેનું સુપર ફાસ્ટ રિવિઝન 45 મિનિટમાં રિવિઝન કરી લે અને દ્રષ્ટિ છે સુઈ જવું. 7 કલાકની ગાઢ ઊંઘ મગજ માટે શું છે બેટા, ખૂબ જ જરૂરી છે. તો બેટા આ રૂટીન તે જો ફોલો કરી લીધું ને બેટા, આ રૂટીન જો ફોલો કરી લીધું તો આઈ ડેફિનેટલી યુ વિલ બી ગેટ 95% ઇન બોર્ડ 2027. યસ બેટા, તો જો તારે આ રૂટીન ફોલો કરવું હોય અને ભાઈ જો તને આ ચેલેન્જ એક્સેપ્ટેડ હોય તો કમેન્ટ મારી દે ચેલેન્જ એક્સેપ્ટેડ. અને ભાઈ સાહેબ જો તારે આ બધી વસ્તુઓ રેડીમેડ જોઈએ છે, માઇન્ડ મેપ, શોર્ટ નોટ પ્લસ ઘણી બધી વસ્તુઓ જો તારે જોઈએ છે, પ્લસ સાથે ફેકલ્ટીનો સપોર્ટ જોઈએ છે, લાઈવ લેક્ચર પ્લસ ઇન્ટરેક્ટિવ વિડીયો જોઈએ છે, શોર્ટ નોટ, માઇન્ડ મેપ, આ બધી વસ્તુઓ જોઈએ છે, તો તારા માટે ધોરણ 10 ના ઇંગ્લિશ મીડિયમ અને ગુજરાતી મીડિયમના વિદ્યાર્થી મિત્રો માટે ઉડાન ગુજરાતી 2027 લોન્ચ થઈ ચૂક્યો છે. બેટા અત્યારે જ એનરોલમેન્ટ આપી દે અને થઈ જા ભાઈ 2027 ના ટોપરના લિસ્ટમાં તારું નામ એડ કરી દે. તો યસ મારા વાલા વિદ્યાર્થી મિત્રો, આજના માટે એટલું જ રાખીએ. ઇનફ ફોર ટુડે. હેવ અ ગ્રેટ ડે. જય હિન્દ, જય ગરવી ગુજરાત.